लेकिन मेरे वीडियो को लास्ट तक देखना और भूलना मत, चैनल को सब्सक्राइब करना मेरे भाई। ये हिंदी गुजराती मिक्स करता है क्योंकि यहाँ पे आधे लोगों को हिंदी समझ में आता है और आधे लोगों को તૈયાર થઈ ગયા હો ખબર અમારે આ જો બધા સેલ્ફી સીએ સાહેબ સેલ્ફી પાડે હા હાલો હું ડમા આપણે બેંડી અહીંથી લેને તમને વ્લોગમાં લઈ લીધા બસ तो कौन सा तीर मारा ऐसा कौन सा एहसान की કેવી મજા આવે સાપો પહેરીને માથું નથી દુખતું ને તો વાંધો મારો યાર સાપો નથી આવ્યો યાર સાપો હમણાં આવી જાય તમ તારે ઉપાધિ ગીરમાં ભાઈ સાપો આવી જાય તમારે નથી બાંધવો લાગતો સાપો મને ફોટો પાડવો મારે નથી બાંધવો માથું દુખવા મળે ફોટો પાડવો હે ચાલો ભાઈ ફોટો પાડી દઉં બરોબર પછી વાત આપણે पार्टी प्लॉट जाएंगे पार्टी प्लॉट से जा रहा है बस में बैठा है थोड़ी देर में पहुंच जाएंगे बोलो मैं तो यहाँ पे निकल रहा हूँ तुम ही बोलो मैं नहीं बोल रहा हूँ मैं जा रहा हूँ बोलेंगे वापस बाय बाय देखो इन लोगों बच्चे हमारी बच्चे बड़े हुए हैं इसी से चल मुझे तो आगे देखते हैं क्या होता है ठीक है ना भाई बराबर बोला ना मेरे को मालूम नहीं है कि मैं बराबर ही बोलता हूँ बोलते नहीं क्या बोलते हो मारे बंदा ए भाई हमारा भी फोटो खींच डालना भाई जल्दी फोटो खींच भाई जल्दी खींच जल्दी थोड़ा करना भाई आज मित्रों एक भाई ओछा है तो या दादी में समाई गया तो હું આમ વાતો કરવાની એક મજા આવે નકર કાઈ તો આમ બેટા બકરાની જેમ ભરાણા હતા અમે 11 જણા એક ગાડીમાં અટક્યા 8 ગાડીમાં હતા તો હવે એમાં એવું છે કે હવે છોકરીઓની વિદાય થાય ત્યારે કેવું હાલત થાય રોવા માંડે ને એવી વાહે વાળાની હાલત થાય વિદાય લેવાની છે ને અડધા સુરત ભાગવાના અડધા જુનાગઢ ભાગવાના બધા અલગ અલગ જગ્યાએ જવાના છે એટલે જાવું તો જો એમાં તો કઈ હાલશે નહીં પોતપોતાના કામ ધંધા બધું હોય મૂકીને આવ્યા હોય તો પાછું જાવું તો પડે ટાઈમે બરોબર ને બરોબર એટલે જાવું તો પડે એમાં તો કઈ બાંધછૂટ નહીં હાલે કાકાને ઘઉં વાવવા હા કાકાને હા જે કાલે વિડીયોમાં આવવાના હતા મારા ઇન્સ્ટાગ્રામ ના પેજમાં હું વિડીયો મૂકું ને જે આપણે ઇન્સ્ટાગ્રામ શું કહેવાય આપણે આ ઇન્સ્ટા આઈડી હા ઇન્સ્ટામાં આપણે હું વિડીયો મૂકું ને પણ આવવાના હતા પણ પછી ખબર નહીં હું થયું ને ના પડતી હતી મારે નહીં હો ભાઈ
ખાવણી લઈને મારવા આવી છે પછી કઈ નક્કી ન હોય ચાલો વિડીયો એલા ભાઈ ઉતરે આ છેલ્લો વિડીયો છે પછી તો કેદી ભેગા થાય બરોબર ને પાછળ કે આપણે તમે તો વચ્ચે આવ્યા બરોબર ને બરોબર છે બરોબર અમે છે બીજા બધા વાહે વાળા અમે 3 જણા તો હતા જ બીજા 5 જણા બીજા એડ થયા બરોબર ને ભાઈ બરોબર છે બરોબર તો વાંધો આ ભાઈ સીએ હે હો હા સીએ ની પરીક્ષા પાસ કરી હે ભાઈએ જોવો તો કેજો મચ્છર ના સીએ છે મચ્છર અરે ગમે ના પણ સીએ સીએ કહેવાય ભાઈ મચ્છર ના હોય કે ગમે ના હોય બરોબર ને કહેજો ભાઈ મચ્છર માકડ ઈતડા આપડજો ફોન માઈક ઓરિજિનલ સીએ છે અમે ફાકા નથી મારતા જો જો ઉલ્લી થઈ જો આ રોદો આવ્યો ને તો એક કામ સારું નથી ખબર હે અમે ચારે એડજસ્ટ થઈ ગયા ઉતરા માર્યો લે તો મેં જરાક જગ્યા વધારે રોકી લીધી દાતા હવે હકડાઈમાં બેઠા હે વાહ જો હવે રોદા આવે ને ત્યારે એને ફાયદો થાય સમજણ આમ હટી જવાનું હે એ દેખો ઓમ સુપારીશ તો ભાઈ બોલ આપણે આવ્યા થઈ ગાય બોલ આ તો બીજો એરિયો હજી હાવ હજી હાવ બીજો જ છે હા ગાય વાળો સર્કલ આવી ગયું આવી ગયું કાઈ લાવે જેમ તન મારશે તો મિત્રો આવી ગયું તો હવે હા મળ્યા હવે મળ્યા બીજું શું હોય હવે બીજી ગમે ત્યાં ટ્રીપ લાગશે એટલે ડાયરેક્ટ આવી જાવ આપણે હાજરા હજુર જ છે આપણે તમ તારે નવા વ્લોગમાં મળીએ મિત્રો હવે બસમાં જાય એટલે કઈ બસમાં ટિકિટ લખાવી છે મધુરમ વાળાની તીર્થ છે ને એમાં ટિકિટ લખાવી છે તો હવે બસ આવે એટલી વાર है બીજું હું પાછા આપણે ચાલू થઈ જાય लेकिन मेरे वीडियो को लास्ट तक देखना और भूलना मत चैनल को सब्सक्राइब करना मेरे भाई ये हिंदी गुजराती मिक्स चलता है क्योंकि यहाँ पे आधे लोगों को हिंदी समझ में आता है રાખી દો ભાઈ और आधे लोगों को गुजराती क्यों जो मुंबई में स्थित हमारे गुजरात वाले हैं ना जो हमारे सगा संबंधी उनको गुजराती ही आती है लेकिन यहाँ वाले को हिंदी आती है समझे इसको बाबा हिंदी बोलते हैं लेकिन बाबा हिंदी तो बाबा हिंदी बोलना तो पड़ता है अब हम लोग उतर जाते हैं આમાંથી હજી કટ થાય ભાઈ તો હવે મળીએ નવા વ્લોગમાં મિત્રો બાય બાય બરોબર ને બાય બાય કહી દો ટાટા આપણે તો ભેગા જ છે કોણ નથી યો હાલો